સુરતમાં કેટલાક પ્રજા વિરોધી પોલીસ કર્મચારીઓને કારણે તમામ પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે આવો જ એક બનાવ સામે આવવા પામ્યો છે, જેમાં નાના વરાછા ખાતે રહેતા યુવાને ભેળ વેચનારને પોલીસ દ્વારા હેરાન કરાતા મધ્યસ્થી કરવાનું ભારે પડવા પામ્યું છે। જેમાં હાલ વિધાઉટ યુનિફોર્મમાં રહેલા પોલીસ કર્મચારીએ યુવાને ઢોરમાર માર્યો હતો, જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ યુવાન દ્વારા G24 ન્યૂઝ ચેનલ સમક્ષ કરવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને નાના વરાછાના જલારામ સોસાયટીની અંદર છે। અહીંયા એક એવો બનાવ બન્યો હતો જેને આજે 8 દિવસ થયા છે, એટલે કે શુક્રવારે 16મી તારીખે હમણાં જ એ વિક્ટીમને દેખાડીશ। એમને પોલીસ સ્ટેશનમાં એટલે કે પોલીસ ચોકીમાં પોલીસ લઈ ગઈ હતી અને ઢોરમાર મારવામાં આવ્યો છે। શા માટે ઢોરમાર મારવામાં આવ્યો એ આપણે પૂછીએ। આજે તેને 1 અઠવાડિયું થયું છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? ગોહિલ નરદીપસિંહ સલુભા। દીપસિંહભાઈ, અચ્છા, તમે જ્યાં બોલી નથી શકતા, શું આખી ઘટના થઈ હતી આપ દર્શક મિત્રોને જણાવો। હા, હું નાના દુકાનેથી ભેળવાળાની સાથે પોલીસ ચોકીએ ગયેલો। કેટલા વાગ્યાનો સમય હશે? આશરે 7 થી 7:30નો સમય હશે। સમય દરમિયાન હું ત્યાં ભલામણ માટે ગયો હતો કે સાહેબ આ નાનો માણસ છે અને જે જવા દો, ખોટો હેરાન કરોમાં। કોણ નાનો માણસ? કોણ હતો એ? ભેળવાળો હતો, લારીવાળો। અચ્છા, તો તે ત્યાં ગાળી ગલોચ કરવા માંડ્યા, ગાર દેવાની ના પાડી તમે? હા, તો મને ગાડી ઉપરથી પાડી દઈ અને અંદર પોલીસ ચોકીમાં અંદર ખેંચીને મને ઢોર મારેલ છે। અચ્છા, એટલે આપ નથી બોલી શકતા એનું કારણ શું છે? અહીંયા અમારે ટાંકા આવેલા છે 8 થી 9, ત્યાં દંડો માર્યો છે। અચ્છા, અને બીજે ક્યાં ક્યાં મારેલું છે? અહીંયા આજે આપણે આ લાલ લાલ આખું ચાંબુ થયું છે, એ શું અહીં મારવામાં આવ્યું છે? ત્યાં દંડા પટ્ટા મારવામાં આવેલા છે। એ વ્યક્તિ હતા, પોલીસ વાળા કેટલા હતા? પોલીસ વાળા 4 થી 5 જણા। અચ્છા, એ વર્દીમાં હતા કે નહીં? સિવિલ ડ્રેસમાં હતા। શું નામ હતું એનું? દિલીપ ડી રાઠોડ, પછી સંજય, જય અને 2 અન્ય। અચ્છા, પીએસઆઈ કોઈ હતું સાથે? પીએસઆઈની હાજરીમાં જ આ બનાવ બનેલો છે, એ હતા, બેઠા હતા। હા હા, હવે આ સમગ્ર ઘટના કયું પોલીસ સ્ટેશન વિસ્તારમાં બને છે? નાના વરાછા પોલીસ ચોકીમાં। અચ્છા, અને કયું પોલીસ સ્ટેશન લાગે? કાપોદ્રા પોલીસ સ્ટેશન। અચ્છા, આ બાબતની ફરિયાદ તમે કાપોદ્રામાં કરી? હા હા, શું કહેવા માંગે છે એ લોકો? એ આગળની બધી વિગત મારા ફાધર આપશે, તમને જણાવશે। હા મિત્રો, આ જે વિક્ટીમ છે નાના વરાછાના જલારામ સોસાયટીમાં રહે છે। એક ભેળવાળાની તે પોતે ભલામણ કરવા ત્યાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાના વરાછાના જે પોલીસ ચોકી છે તેમાં પોલીસ જવાનોને કહેવા ગયા હતા કે ભાઈ આ નાનો માણસ છે, તો બધો ગુસ્સો આ જે વ્યક્તિ છે તેની પર કાઢ્યો। આ દેખાય છે, જેના હોઠની અંદર પણ અત્યારે ટાંકા સ્પષ્ટ દેખાય છે, હજી તોડ્યા નથી। અહીંયા પગની અંદર પણ લાલ લાલ મોટા ચાંબા પડી જવા પામ્યા છે અને 4 થી 5 વ્યક્તિએ તેમને માર્યો છે। આગળની હકીકત આખી શું છે તે તેમના પિતાશ્રી આપણને જણાવશે, કારણ કે એ વ્યક્તિ બરાબર બોલી નથી શકતા। જી, આપનું નામ? છેલુભાઈ ગોહિલ। હા છેલુભાઈ, શું થયું હતું તમારા પુત્ર સાથે? મારા પુત્ર સાથે પહેલાં તો એને ઢોરમાર માર્યો પોલીસવાળાએ, અને બેફામ માર્યો, અને માર્યો એટલે ત્યાર પછીને મોઢામાં લોહી બહુ નીકળ્યો। લોહી બહુ નીકળવાથી એની તકલીફ વધારે પડી। પછી ઝાઝો સમય ગયો એટલે એને પછી ફોન આપ્યો, ફોન લીધો। એણે મને ફોન કરીને બોલાવ્યો કે પપ્પા તમે મને નાના વરાછા પોલીસ ચોકી આવો।
ત્યાં મને બહુ મારે છે. મેં બી મારવાનું કારણ હું સિસાઈ લાવું છું. હું ન્યાય ગયો, મેં જોયું, મેં પૂછ્યું ભાઈ આનો વાંક શું છે, તો એને મને હેલ્પફેલ જવાબ આપ્યા. છતાં મેં મોઢામાં લોહી બહુ નીકળતું, રૂમાલ પલળી ગયો, તો મેં મારા ખીચામાં બીજો રૂમાલ આપ્યો. તો મેં એને પાસે બહુ આજીજી કરી કે ભાઈ તમે જે બન્યું હોય તો ભૂલ નથી, છતાં ભૂલ સમજો જે સમજો તે, પણ અત્યારે લોહી બેફામ નીકળે છે, બરાબર, એને દવાખાને લઈ જવા દો. એમ કરીને હું ઊભો થયો અને હારવાર લઈને ઊભો થયો તો દિલીપ રાઠોડે એને ખેંચી અને પાછો બેહાડ પાડી. દિલીપ રાઠોડ કોણ છે? એ ત્યાં એએસઆઈ છે. અચ્છા. નાના વરસા પોલીસ ચોકીમાં. એને પછી તરત જ સામે ખુરશી પર બેઠો તો 90% રાઇટર છે સંજય કંજારિયા, એક જય કરીને છે. એ બધા જ એક ધારા એલફેલ બોલવા માંડ્યા અને એને દવાખાને નહીં જવા દીધો. પાછું બીજી વાર થોડી વાર બેસીને મેં આજીજી કરતાં કે મારા દીકરાને લોહી નીકળ્યા, બીજો રૂમાલ જો ભીનો થઈ ગયો, હવે તો તમે દવાખાને જવા દો. ત્યારે મને આજીજી કરતાં દવાખાને જવા દીધો અને ત્યારે હું સંજીવની હોસ્પિટલમાં અમે પછી ત્યાંથી દાખલ કર્યો. અચ્છા, તમારા પુત્રનો વાંક ગુનો શું? બિલકુલ વાંક ગુનો નહીં. એનો માત્ર એને એટલું જ તે કે પેલા ભેળવાળા સાથે દુકાન વધારીને ઘરે જતો હતો, એટલે ભેળવાળા સાથે જઈ અને એને એટલું જ કીધું કે ભાઈ આ નાનો માણસ છે ને તમે એને જવા દો, જે થતું હોય તે કરે. તો એણે સીધું જ એક ગાળ દીધી. ગાળ દીધી તાણી ગાળ દેવાની ના પાડી કે ભાઈ ગાળ નહીં બોલો. તો બીજી ગાળ દીધી, સીધો એને એટક કર્યો. એટક કરી 3-4 જણાએ ગાડી બુલેટ પાડી અને અંદર લઈ ગયા. અચ્છા, ત્યાં અધિકારી પીએસઆઈ કક્ષાનો કોઈ પીએસઆઈ હતા? હા, એક પીએસઆઈ હતા. એ ખુરશી પર બેઠા હતા, પણ એ સાદા ડ્રેસમાં હતા. એ કોણ, નામ શું હતું એનું? એનું નામ છે ડાવરા. દાવડા? હા. એ મને બીજે દિવસે ને આવ્યો ત્યારે ખબર પડી કે આ મેં એને કીધું તમે એને બેઠા જ હતા, તો કે હા હું ને હતો. તો તમે કેમ ન કાંઈ બોલ્યા? તમારી ફરજમાં તો આવે છે ને, બરાબર. આનો વાંક શું છે? તે એણે પોતે કબૂલ્યું કે ભાઈ વાંક નથી, જે કાંઈ થઈ એ ભૂલ થઈ છે, પણ છતાં હવે જવા દો. જવા દેવાનું આનો ન્યાય મારે જોઈએ છે. અચ્છા, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જ્યારે તમે ગયા ત્યાર પછી શું થયું? ચોકીની અંદર પોલીસ ચોકી, પોલીસ સ્ટેશનની અંદર ગયા ત્યારે પોલીસ સ્ટેશને અમે માનો ને સીધા અમે દવાખાને આવ્યા. દવાખાનેથી પછી સીધા અહીંથી ડૉક્ટરે કીધેલું આ રીતનું કે ત્યારે ત્યાં આવ્યા પોલીસવાળા, પીએસઆઈઓ બધા. એ આવ્યા એટલે તરત એને જોયું ને આ બધી બે હાલતો, ત્યારે તો ભાનમાં નહોતો. તો બે હાલતો એ સમયે એની જુબાની કાંઈ લેવાય એવું હતું નહીં. ત્યારે મેં એમ કીધું જે જોઈ લો તમે, અને છતાં એવું લાગે તમે કાલની તારીખમાં થોડું બોલાય એવું થાય ત્યારે અમે તમને કહેશું, તમે આવી જજો. એ લોકો માનસિક બી એટલી કરતા હતા, સમાધાન કરો, સમાધાન કરો, ભલે વાંક નથી, ગમે તે કરો. એટલે ખોટી રીતે માર માર્યો છે સાબિત થઈ ગયું. ખોટી રીતે માર માર્યો, મારવાની હદતાપૂર્વક માર માર્યો છે. હવે તમે એક વિચાર કરી લો, સાઈડમાં બધે મારી એટલા ધાબા પર ઊંધો હુરાવી 2 જણા માથે રહી અને પગના તળિયામાં ખોટા માર્યા છે. એ સાંભા પડી ગયા. હવે અવડો જો આદમી અત્યારે ચાલી નથી શકતા, હા ચાલી નથી શકતા. અવડો આદમીને એકલ દોકલ 2 માણસ પગના તળિયા મારી શકે એટલી હદે. અને એક તો 9x10ની 12ની કેબિન છે. અરે બુટલેકરને એટલું વતર નથી કરતા, સમજી લો. એટલી હદે અને બેકુરતાપૂર્વક માર્યો છે. અચ્છા, કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈનું શું કહેવું છે? પીઆઈનું કહેવાનું તો જે તે સમયે એને અમે બયાન લખવા માટે ફોન કર્યો, કોઈ આવ્યું નહીં. છેલ્લે અમે હલાતું નહોતું તો પણ અમે ગયા. 5 વાગે દિવસના ગયા હતા, બરાબર. આની દવા લેવાનું બધું બાકી, ખવાતું નહોતું. તો અમે રાતના 1 થી 2 વાગે ત્યાંથી છૂટા પડ્યા. બધાની જુબાની અપાઈ, બયાન થઈ ગયું. સાહેબે સાઇન કરી અને એમ કે તમે મારે કાલ 12 ગામ જાઉં છું, પરમદી તમને એફઆઈઆર આપી દઉં છું. તો આજ સુધી એફઆઈઆર મને મળી અઠવાડિયું થઈ ગયું, હજુ સુધી એફઆઈઆર નથી? ના, નથી મળી. એ લોકોનું શું દબાણ છે? કંઈ હવે દબાણ તો એ લોકોનું સેટિંગ જે તમારી પર શું એનું કેવું એ છે? લોકો પીઆઈનું સમાધાન, પીઆઈથી માંડીને પોલીસ લગભગ બધા સમાધાન કરો, જે કાંઈ થયું છે એ ભૂલ છે, અમે સ્વીકારીએ છીએ, તમે પણ શું કરવા સમાધાન માંગો છો? ને અમારે તો કાયદેસર ન્યાય જોઈશે. અમને અમારો ગુનો નોંધે અને અમને એફઆઈઆર આપે અને ન્યાય મળે. મિત્રો, ન્યાય માટે જખી રહ્યા છે એમના આ જે વિક્ટીમ છે તેમના ફાધર. તેઓ કહી રહ્યા છે કે મારા પુત્રનો કંઈ જ વાંક નહોતો, ફક્ત એક ભેળવાળાની ભલામણ કરવા ગયા હતા. અને આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનના જે પોલીસ ચોકીના જે 4 થી 5 વ્યક્તિ જે હતા સિવિલ ડ્રેસની અંદર, તેને પોતાનો ઘરનો ગુસ્સો કાઢ્યો હોય તેવું આના ઉપર અનુમાન છે અને નિર્દોષનો ઢોરમાર માર્યો છે. ખરેખર દર્શક મિત્રો, આ છે કાપોદ્રા પોલીસની બર્બરતા કે આવી રીતે એક નિર્દોષ વ્યક્તિની ઢોરમાર મારે છે.
જે રીઢો ગુનેગાર હોય તેને પણ લોકો નથી આવી રીતે મારતા, પરંતુ આ નિર્દોષ વ્યક્તિને ફક્ત એટલું જ કીધું કે આને જવા દો. આ ઘરનો ગુસ્સો પોલીસ ખાતાએ આની ઉપર કાઢ્યો, કારણ કે તે બીજે ક્યાંય ગુસ્સો નથી કાઢી શકતા અને આ કાપોદ્રા પોલીસની બર્બરતા છે અને ખરેખર આમને ન્યાય મળવો જ જોઈએ. જી 10 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે નાના વરાછા જલારામ સોસાયટી, સુરત.